નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ટાટ પરીક્ષા અંતર્ગત એક અગત્યના મુદ્દાની નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની વાત કરવાના છીએ. આ મુદ્દો પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યનો છે, જેમાંથી 2 થી 3 પ્રશ્નો પરીક્ષાની અંદર ફરજિયાત પૂછાતા હોય છે. આપણે વાત કરીએ તો NEP 2020નો અમલ ભારતની અંદર 29 જુલાઈ અને 2020ના દિવસથી અમલમાં થયો હતો. તે વખતે ભારતના વડાપ્રધાન હતા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તે વખતે ભારતના જે શિક્ષણ પ્રધાન હતા, એટલે કે શિક્ષણ મંત્રી અથવા શિક્ષણ પ્રધાનની જો વાત કરીએ તો તે હતા શ્રી રમેશ પોખરિયાલ. મિત્રો, આ નામ એટલા જ અગત્યના છે. તેમને બીજા નામે નિશંકથી પણ ઓળખાતા હતા. જ્યારે 2026ની જો વાત કરીએ તો ભારતના વડાપ્રધાન હાલમાં પણ શ્રી નરેન્દ્રભાઈ મોદી જ છે અને શિક્ષણ પ્રધાન તરીકે શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ફરજ બજાવે છે. તો આ નામ અને આ તારીખ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જે સમિતિની મિત્રો જો આપણે વાત કરતા હોઈએ તો તેમાં તેના અધ્યક્ષ હતા કે કસ્તુરીરંજન, જેમનું પૂરું નામ છે કૃષ્ણસ્વામી કસ્તુરીરંજન. તેઓ ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. મિત્રો, ઈસરો વિશે પણ આપણા જોડે ધ્યાનમાં હોવું જોઈએ, કારણ કે તેનું ફૂલ ફોર્મ એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તેનું વડું મથક બેંગ્લોરું આવેલું છે. તેના હાલના જે ચેરમેન છે તેના વિશે પણ કોઈ પ્રશ્ન પૂછી શકાય, ડોક્ટર વી નારાયણા, જેઓ 14 જાન્યુઆરી અને 2025થી આ પદ ઉપર છે. તો તેના રિગાર્ડિંગ પણ આપણને કોઈ પ્રશ્ન પૂછી શકાતા હોય છે. આગળ વાત કરીએ કે તેના જે સભ્યોની કમિટીની અંદર 8 સભ્યોમાં વસુધા કામત, શ્રી મંજુલ ભાર્ગવ, રામશંકર કુરિલ, ટીવી કેટ્ટીમની, કૃષ્ણમોહન ત્રિપાઠી, મજર આસિફ, NK શ્રીધર અને શકીલા ટી શમસુ, એમ 8 સભ્યો અને એક અધ્યક્ષની સમિતિ હતી. આલેખ સમિતિના સભ્યોની જો મિત્રો વાત કરીએ તો તેમાં 4 જે સભ્યો છે, મંજુલ ભાર્ગવ, કે રામચંદ્રન, અનુરાગ બેહર અને લીલાચંદ્રન વાડિયા. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મંજુલ ભાર્ગવ જે છે એ આલેખ સમિતિના પણ સભ્ય છે અને સાથે તેઓ મુખ્ય જે સમિતિ છે તેના પણ સભ્ય તરીકે છે. તો એ બંને જગ્યાએ કોમન નામ છે. તો આ રિગાર્ડિંગ પણ કોઈ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ વાત કરીએ મિત્રો, NEP 2020 જે આવી તે પહેલા એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અમલમાં હતી. તો તે નીતિ અને હાલની નીતિમાં શું તફાવત છે મુખ્ય, તો એની આપણે વાત કરીએ તો નીતિના નામની દ્રષ્ટિએ એક તફાવત જોઈએ તો નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986ના નામથી ઓળખાતી હતી, જ્યારે હાલની જે પોલિસી છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 તરીકે ઓળખાય છે. શિક્ષણ રચનામાં 10+2 સિસ્ટમ હતી, જ્યારે નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 સિસ્ટમ છે. પ્રારંભિક શિક્ષણ ઉપર મિત્રો ખૂબ ઓછું ધ્યાન અપાતું હતું, ત્યારે અત્યારે અર્લી ચાઇલ્ડહુડ કેર અને એજ્યુકેશન અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોના શિક્ષણ અને કાળજી ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવેલો છે. અભ્યાસ પદ્ધતિ રટણ આધારિત કહી શકાય છે, જ્યારે અત્યારે કોન્સેપ્ચ્યુઅલ અને એક્ટિવિટી આધારિત છે. ત્રિભાષા ફોર્મ્યુલા છે, જે NEP 2020માં પણ છે, અને સાથે ધોરણ 5 અને વધુમાં ધોરણ 8 સુધી જે છે માતૃભાષામાં શિક્ષણની વાત કરી છે. વિષયની પસંદગીમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ જેવા અલગ અલગ વિષય અને સ્ટ્રીમ હતી, જ્યારે અહીંયા મલ્ટીડિસિપ્લિનરી અને સાથે લવચિક પ્રકારનું પસંદગી વિષયમાં છે. સ્કિલ ડેવલપમેન્ટમાં ધ્યાન ખૂબ જ ઓછું હતું, જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ 6 થી વોકેશનલ એજ્યુકેશનનો શરૂઆત થાય છે. આપણે ખ્યાલમાં છે કે 10 ડેઝ જે છે એ બેગલેસ ડે. તો આ કાર્યક્રમ ક્યાંક ના ક્યાંક વિદ્યાર્થીઓમાં શાના માટે છે, સ્કિલ અને વ્યાવસાયિક શિક્ષણના ભાગરૂપે છે. ટેકનોલોજીનો ઉપયોગ 1986ની નીતિમાં મર્યાદિત હતો, જ્યારે અત્યારે આપણે જાણીએ છીએ કે ડિજિટલ લર્નિંગ, ઓનલાઈન એજ્યુકેશન, જ્ઞાનકૂચ, સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ લેબ, સ્ટેમ લેબ, તો રોબોટિક લેબ, તો આ રીતે ડિજિટલ લર્નિંગ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારબાદ બોર્ડની પરીક્ષા તો દબાણવાળી અને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવતી હતી, જ્યારે NEP 2020 અંતર્ગત આ કોમ્પિટન્સી આધારિત અને પ્રમાણમાં સરળ, એટલે વર્ષમાં 2 વાર બોર્ડ આપી શકાય તે ટાઈપની પણ વાત કરેલી છે. સાથે 10thની અંદર આપણે જાણીએ છીએ કે સરળના ભાગરૂપે મેથ્સની અંદર પણ બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ 2 પ્રકારના મેથ્સની વાત કરવામાં આવી છે. મૂલ્યાંકન પદ્ધતિ માત્ર પરીક્ષા આધારિત હતી, 360 ડિગ્રી હોલિસ્ટિક એસેસમેન્ટની વાત થાય છે. ઉચ્ચ શિક્ષણ ફક્ત કોલેજો કક્ષાએ, જ્યારે અત્યારે મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટીની વાત છે. ડિગ્રી સિસ્ટમ છે, ગ્રેજ્યુએશન છે 3 વર્ષે મળતું હતું, જે અત્યારે
4 વર્ષે મળે છે અને તેની અંદર પણ અલગ અલગ ભાગ છે જે આગળ આપણે જોઈશું. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પર લક્ષ ખૂબ જ ઓછું હતું, જ્યારે અહીંયા 50%, એટલે કે ઉચ્ચ શિક્ષણની અંદર ઉચ્ચ શિક્ષણમાં 2035 સુધીમાં 50% ગ્રોસ રેશિયોની વાત છે, જ્યારે માધ્યમિક શિક્ષણ સુધીમાં 2030 સુધીમાં 100% જે GER નો રેશિયો છે માધ્યમિક કક્ષાએ. તો આ પણ આંકડા મિત્રો ખૂબ જ અગત્યના છે. શિક્ષક તાલીમ મર્યાદિત હતી, જ્યારે નવી પોલિસીની અંદર કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ અંતર્ગત 50%ની શિક્ષકોને દર વર્ષે તાલીમ લેવાની વાત છે. 50 કલાક માટેની તાલીમ દર વર્ષે. સંશોધન ઉપર ખૂબ ઓછું ધ્યાન હતું, જ્યારે અત્યારે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવેલી છે મિત્રો, NRF, અને તેના અંતર્ગત દેશમાં જે છે સંશોધન ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. નિયમન માટે અલગ અલગ સંસ્થાઓ હતી, તેની જગ્યાએ એક કોમન જે નિયમન બોડી જે છે તેની રચના કરવામાં છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે મુખ્ય વિચાર મિત્રો આપણે વાત કરીએ તો મોટાભાગે બાળક શું વિચારે છે તેના ઉપર ધ્યાન હતું. જ્યારે NEP 2020 ની અંદર જે આપણા જે વડાપ્રધાન છે તેમના મત મુજબ એવું કે હાઉ ટુ થિંક, તો આ પ્રકારની જે બાબતની વાત કરવામાં આવી મૂકવાની વિચારધારા છે. હવે મિત્રો વાત કરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જે વિષય વસ્તુ જે છે અને જે ખાસ એનું માળખું જે બનેલું છે, તો એ મુખ્ય 4 ભાગમાં બનેલું છે, 4 વિભાગ છે અને સાથે સાથે તેની અંદર 27 પેટા વિભાગો આવેલા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલો ભાગ છે શાળા શિક્ષણ, જેની અંદર 8 પેટા વિભાગ છે. ઉચ્ચ શિક્ષણની અંદર 11 પેટા વિભાગ છે. ત્રીજો વિભાગ છે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો, તેની અંદર 5 પેટા વિભાગો આવેલા છે. અને ચોથો છે અમલીકરણ વ્યૂહરચના, જેની અંદર અગત્યમાં 3 પેટા વિભાગ આવેલા છે. આમ કુલ 4 વિભાગ અને 27 પેટા વિભાગની અંદર સમગ્ર NEP 2020 નું જે માળખું છે એ આવેલું છે. તો આ રિગાર્ડિંગ પણ મિત્રો કોઈ આપણને પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે. આપણી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો જો કોઈ વિભાગ હોય તો તે છે શાળા શિક્ષણનો વિભાગ. તો આપણે તેના 8 પેટા વિભાગ વિશે ખૂબ જ વિગતે વાત કરીશું, જ્યારે અન્ય વિભાગ વિશે જરૂરી બાબતો પર ચર્ચા કરીશું. તો આપણે વાત કરીએ શાળા શિક્ષણ વિભાગ. તો એની અંદર મિત્રો સૌથી અગત્યનો જે પ્રશ્ન કહી શકાય જાણવાનો સમજવાનો તો એ છે માળખું. તો નવું માળખું છે 5+3+3+4. તો 5 એટલે શું, 3 એટલે શું તેની વાત કરીએ તો 5 એટલે સૌથી પહેલું સ્તર છે પાયાનું સ્તર, ફાઉન્ડેશનલ સ્ટેજ જે છે 5 વર્ષનો સમયગાળો, જેની અંદર 3 થી 8 વર્ષના બાળકો, એટલે તેમાં આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકો અને સાથે ધોરણ 1 થી 2 ના બાળકોની વાત થાય છે. તો આ 5 વર્ષનો જે ગાળો છે એ પાયાનું સ્તર, ફાઉન્ડેશનલ સ્ટેજ છે. અહીંયા છે ધોરણ 1 થી 2. ત્યારબાદ છે ઉંમર 8 થી 11 વર્ષના જે બાળકો કે જે ધોરણ 3 થી 5 ની અંદર હોય છે, કે તેમની અંદરનું જે સ્તર છે એને પ્રારંભિક સ્તર એટલે કે પ્રી પ્રાયોરિટી સ્ટેજ કહેવામાં આવે છે. તેના પછીનું સ્ટેજ આવે છે ઉચ્ચ પ્રાથમિક સ્તર, જેને મિડલ સ્તર તરીકે કહેવામાં આવે છે, 3 વર્ષનો. તેની અંદર 11 થી 14 વર્ષના બાળકો અને ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકો. ત્યાં તેમને પેડાગોજીની સાથે સાથે વિષય નિષ્ણાતો દ્વારા પ્રાયોગિક અધ્યયન પણ કરાવવામાં આવે છે. અને તેમાં સૌથી ઉપરનું સ્તર છે માધ્યમિક એટલે કે સેકન્ડરી, જેની અંદર 4 વર્ષનો સમયગાળો 14 થી 18 વર્ષના બાળકો ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા, જેમાં બહુ વિદ્યાશાખાકીય અભ્યાસ એટલે કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, વ્યાવસાયિક વિષયો વગેરે સાથે વિષયોનું મુક્ત પસંદગી પણ છે. તો મિત્રો આમાંથી વારંવાર એક પ્રશ્ન આપણને પૂછાતો હોય છે. એટલે આ સ્ટેજ જે તમે જોઈ શકો છો, પાયાનું સ્તર, પ્રારંભિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ફાઉન્ડેશનલ, પ્રી પ્રાયોરિટી, મિડલ અને સેકન્ડરી, તેમાં કઈ એજના બાળકોને કયા ધોરણના બાળકો આવે છે, તો આ સ્તર, તેની સાથે કયા ધોરણના બાળકો અને કયા ઉંમરના બાળકો, તો આ બાબત ખૂબ જ ધ્યાનથી સમજી લેશું. હવે તેમાં પેટા વિભાગની વાત કરીએ તો પહેલો પેટા વિભાગ છે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. તો એની અંદર વાત છે ECCI ની, એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તો આના મત મુજબ બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમરે થઈ ગયેલો જોવા મળે છે. ભારતના દરેક બાળકને મોડામાં મોડું 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવું આ NEP 2020 નું લક્ષ્ય છે. NCERT દ્વારા 8 વર્ષ સુધીના બાળકો માટે એક નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાલોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ એન્ડ કેર ઓફ એજ્યુકેશન તૈયાર કરવામાં આવશે, જે 0 થી 3 વર્ષ અને 3 થી 8 વર્ષ એમ 2 ભાગમાં વહેંચાયેલો હશે.
સાથે આંગણવાડીમાં જે ACCI માટે જે શિક્ષકો કામ કરે છે તેમની પણ એક લાયકાત અને અભ્યાસક્રમ NCTR દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેમાં જો કામ કરનાર 10+2 એટલે કે 12 ધોરણ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હશે તો તેમના માટે 6 મહિનાનો એક સર્ટિફિકેટ કોર્સ અલગથી કરવાનો રહેશે. જ્યારે જો તેઓ 10+2 કરતા ઓછી લાયકાત એટલે 12 ધોરણ કરતા ઓછી લાયકાત હશે તો 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવાનો થશે. અને આ સમગ્ર તાલીમનું નિરીક્ષણ છે CRC કોઓર્ડિનેટર દ્વારા થશે. MHRD, વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને આદિજાતિ મંત્રાલય એમ 4 વિભાગ દ્વારા ACCE ના શિક્ષણનું આયોજન કરવામાં આવશે. મિત્રો એક વાત બીજી પણ એક અગત્યની છે કે અત્યાર સુધી જે આપણે શિક્ષણની વાત હતી એ MHRD ડિપાર્ટમેન્ટ દ્વારા અંડરમાં આવતી હતી, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન એન્ડ રિસોર્સ ડેવલપમેન્ટ. જ્યારે અત્યારે કયા વિભાગમાં આવી જાય છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે શિક્ષા વિભાગ અથવા તો શિક્ષણ વિભાગ. તો તેની અંદર જે છે સમગ્ર શિક્ષણની વાત હોય છે. બીજી વાત પેટા વિભાગ છે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન FLN. ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો. FLN નો મતલબ થાય છે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી, જે ધોરણ 3 સુધીના તમામ બાળકોને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન આપવાની વાત કરે છે. અને આ બાબત છે એ નિપુણ ભારત અંતર્ગત જે મિશન ચાલે છે તેની અંતર્ગત મિશનની અંદર FLN ની વાત થયેલી છે. અને જે 2025 નહીં પરંતુ આ પોલિસી પ્રમાણે છે, પણ નિપુણ ભારત અંતર્ગત આપણે વાત કરીએ તો FLN નું પૂર્ણ કરવાનું લક્ષ્ય 2026-27 નું જે શૈક્ષણિક વર્ષ છે ત્યાં સુધીમાં આ જે FLN ની જે ધોરણ 3 સુધીના બાળકોની જે ટાર્ગેટ છે પૂરો કરવાનો છે. NCERT અને SCERT દ્વારા ધોરણ 1 ના બાળકો માટે શાળા તૈયારી મોડ્યુલ જે વિકસિત કરવામાં આવશે, જે અંદાજે 3-1 માસ સુધી આ મોડ્યુલનો અભ્યાસ કરાવવામાં આવશે. દીક્ષા ઉપર પણ FLN અંતર્ગત ડિજિટલ સંસાધનો પૂરા પાડવામાં આવશે અને 100% રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવા માટે શાળા કક્ષાએ નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવશે. તો મિત્રો નિપુણ ભારત અને FLN અંતર્ગત કોઈના કોઈ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા જ હોય છે. ધોરણ 1માં કયા મોડ્યુલથી શાળા અભિમુખ કરવામાં આવે છે? તો શાળા તૈયારી મોડ્યુલ. તો આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યારબાદ વાત કરીએ મતલબ ત્રીજો વિભાગ છે અપવ્યય એટલે કે ડ્રોપ આઉટ દર ઘટાડવો અને શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાની વાત. તો નોંધણી ગુણોત્તર દર અથવા તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે છે એની વાત કરીએ તો 6 થી 8 ની અંદર જે 90.9% છે, 9-10માં 79.3% છે અને 11-12માં 56.5% છે. સરકારનું લક્ષ્ય કે 2030 સુધીમાં પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સ્તરે 100% GER નું લક્ષ્યાંક છે. મિત્રો IMP પ્રશ્ન છે આ ખૂબ જ. ડ્રોપ આઉટ ઘટાડવા માટેના 2 અભિયાનો આપણી સામે છે. એક છે અસરકારક અને પૂરતી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી અને બીજું છે વિદ્યાર્થીઓનું અધ્યયન અને શાળામાં હાજરીનું ઝીણવટભરી દેખરેખ અને શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું. તેના માટે સરકાર દ્વારા NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, SOS એટલે સ્ટેટ ઓપન સ્કૂલિંગ અને ODL એટલે ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગનું વિસ્તૃતીકરણ અને સક્ષમ બનાવવામાં આવ્યું છે, જેથી કરીને જે બાળકો નિયમિત અથવા કાયમી નિયમિત રેગ્યુલર સ્કૂલમાં જઈ નથી શકતા તે આવા પ્રકારની સ્કૂલોના માધ્યમથી પણ શિક્ષણની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે. શિક્ષણનું સાર્વત્રિકરણ અને GR અંતર્ગત સરકારે જે છે મુખ્ય યોજનાઓ જે છેલ્લા 1-2 વર્ષમાં શરૂ કરી છે તેમાં એક છે નમો લક્ષ્મી યોજના છે, સાથે નમો સરસ્વતી યોજના છે. તો આ બધી યોજનાઓ છે ક્યાંક ના ક્યાંક શાના માટે છે? કે GR રેશિયો ઊંચો લાવવું અને શિક્ષણનું સાર્વત્રિકરણ. ઝીણવટભરી વિદ્યાર્થીઓની હાજરી અને પરિણામની દેખરેખ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે ગાંધીનગરમાં આવેલું છે, તો તેની પણ સ્થાપના કરવામાં આવેલી છે અને એના દ્વારા હાજરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન જે છે ચકાસણી કરવામાં આવે છે અને તેના આધારે આગળના પગલાં લેવામાં આવે છે. 4 નંબર વાત કરીએ પેટા વિભાગમાં કે શાળાનો અભ્યાસક્રમ અને અધ્યાપન શાસ્ત્રમાં શું ધ્યાનમાં રાખવામાં આવશે? તો અગત્યનો પ્રશ્ન મિત્રો, ધોરણ 5 સુધી અને વધુમાં ધોરણ 8 સુધી કઈ ભાષામાં માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં શિક્ષણ? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષા માટે. સાથે અભ્યાસક્રમમાં લવચિકતા રાખવામાં આવશે. અભ્યાસેતર અને જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમની વચ્ચે અંતર ન હોય તે રીતની ગોઠવણી કરવામાં આવશે. કલા, મનોવિજ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે વધુ અંતર નહીં હોય, એટલે કે કલાની સાથે પણ વિજ્ઞાન અને વિજ્ઞાનની સાથે કલાના વિષયો પસંદ કરી શકાશે. બહુભાષાવાદ અને ભાષાની ક્ષમતા પર ભાર મૂકવામાં આવશે. સાથે ત્રિભાષા સૂત્રની વાત કરેલી છે. 3માંથી 2 ભાષા ભારતીય અને 1 અન્ય વિદેશી ભાષા પણ હોઈ શકે છે. જે મિત્રો એ 3માંથી 1 થી વધારે ભાષાઓ બદલવા માંગે છે ધોરણ 6-7 પછી કરી શકશે. ગણિત વિજ્ઞાનમાં દ્વિભાષિક પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવશે.
એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. મિત્રો આ પ્રવૃત્તિઓ અંતર્ગત ભારત જે ગુજરાત છે એ ગુજરાતે છત્તીસગઢ જે કહેવાય તેના સાથે કોલોબરેશન કરેલું છે. ભારતનું જ્ઞાન એટલે આઈકેએસ એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની જે વાત છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષા પણ લેવામાં આવશે. એ સિવાય પરખ દ્વારા 360 ડિગ્રી મૂલ્યાંકન પર તથા એનટીએ દ્વારા રાષ્ટ્રીય કક્ષાઓની પરીક્ષાઓ લેવામાં આવશે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સેકન્ડરી એજ્યુકેશન જે શરૂઆતમાં 1975માં, ત્યારબાદ 1988, 2000, 2005, ત્યારબાદ 2011 અને 2021માં જે અમલમાં આવ્યો તે સતત તેમાં સુધારા અને મૂલ્યાંકન થતા રહેશે. મિત્રો પરખનું પૂરું નામ ઘણી એક્ઝામોમાં પૂછાયેલું છે, પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ, જે 11 સપ્ટેમ્બર જે છે પીએમ મોદી સાહેબ દ્વારા પરખ શબ્દનું નામકરણ થયેલું હતું. 5 નંબરની વાત કરીએ અલગ અગત્યની છે શિક્ષક વિશેની. એનઈપી 2020માં શિક્ષકોને પરિવર્તનના મશાલચી તરીકે ઓળખવામાં આવેલા છે. 4 વર્ષના બીએડની પદવી પ્રાપ્ત કરેલી હોય તે શિક્ષક બની શકશે. સાથે તેઓ ટેટ કે એનટીએ દ્વારા લીધેલી જે પરીક્ષાઓ છે, ફોર એક્ઝામ્પલ તમે જે અત્યારે ટાટની પરીક્ષા આપી રહ્યા છો તો આવી કોઈ પરીક્ષાના આધારે જે ગુણાંકન થશે ને મેરિટના આધારે ટીચર બની શકાશે. અભિયોગ્યતા ચકાસવા માટે આવી કોઈ પરીક્ષાના અંતે રૂબરૂ મુલાકાત કે વર્ગમાં ભણાવવાની એટલે કે જે આપણે પાઠની વાત કરીએ છીએ એન્યુઅલ લેસન જે આપતા હોય એ રીતે લેસનનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવાનું થઈ શકે છે. વર્ષની અંદર શિક્ષકોએ 50 કલાકની તાલીમ લેવાની વાત છે. સીપીડી એટલે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ અંતર્ગત એટલે કે સતત વ્યવસાયિક વિકાસ અંતર્ગત 50 કલાકની તાલીમની વાત છે. સાથે સીપીએમ અંતર એટલે કે કેરિયર મેનેજમેન્ટ એન્ડ પ્રોગ્રેશન કારકિર્દી વ્યવસ્થાપન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને બઢતી કે પ્રમોશન આપવાની વાત છે. એ સિવાય એનસીટી દ્વારા એનસીઆરટી અને એસસીઆરટીના બધા સ્તર માટે જનરલ એજ્યુકેશનલ કાઉન્સિલ હેઠળ એક પુનર્ગઠનના નવા સ્વરૂપની રચના કરવાની છે, જેનું નામ છે નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર. એનપીએસટીનું પૂરું નામ જણાવો એ રીતે પણ મિત્રો પ્રશ્ન પૂછાઈ શકાય, જે શિક્ષકો માટેના રાષ્ટ્રીય માનાંકો 2022 સુધી વિકસાવવામાં આવશે. એ સિવાય શિક્ષક પ્રશિક્ષણ માટે 2030 સુધીમાં 4 વર્ષનો સંકલિત બીએડ કોર્સ ફરજિયાત થશે. એનસીટીઈએફનું પૂરું નામ પૂછાઈ શકાય છે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન 2021, અને જે દર 4 થી 10 વર્ષ દરમિયાન તેમાં નવા સુધારા અને સમીક્ષા થશે. વિભાગ 6 ની વાત કરીએ, પેટા વિભાગ, જેમાં સમાન અને સર્વસમાવેશક શિક્ષણની વાત કરવામાં આવેલી છે, એટલે કે બધાના માટે શિક્ષણ ફરજિયાત અથવા નજીકમાં ઉપલબ્ધિ. તો ચોક્કસ જે ભૌગોલિક ક્ષેત્રો અને માનવ વસ્તીને ધ્યાનમાં રાખીને સેજ સેજ એ ખૂબ અગત્યનો શબ્દ છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ આવી કહેવામાં આવે છે. જ્યારે એનઈપીની અંતર્ગત આની જ્યારે વાત આવે છે ત્યારે આનું નામ છે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન બનાવવામાં આવશે. જે છોકરાઓને ટ્રાન્સજેન્ડરો માટે જાતીયતા સમાવેશન ભંડોળની પણ રચના કરવાની વાત છે. આરપીડબ્લ્યુડી અધિનિયમ 2016 એટલે કે રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઓ માટે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી જે છે સમાવેશ શિક્ષણ પ્રણાલી વિકસાવવામાં આવશે. અને શિષ્યવૃત્તિ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? ડિજિટલ ગુજરાત અંતર્ગત આ એક એવું પોર્ટલ છે જે સિંગલ વિન્ડો સિસ્ટમ સ્કોલરશિપ માટે લાગુ પડે છે. 7 નંબરમાં વાત કરીએ તો શાળા સંકુલ જૂથની સહાયથી કાર્યક્ષમ પ્રશાસન અને સંસાધનોના વિકાસની વાત છે. તો આસપાસની શાળાઓ એટલે કે 5 થી 10 કિલોમીટરના વિસ્તારની અંદર જે શાળાઓ આવેલી છે તે આંગણવાડીથી શરૂ કરી અને નીચલા ધોરણવાળી બધી શાળાઓ એટલે કે ધોરણ 12 સુધીના શિક્ષણ માટે એક સંકુલની એટલે કોમ્પ્લેક્સ કહી શકીએ, કોમ્પ્લેક્સની રચના કરવામાં આવશે. અને ત્યાંની નજીકની માધ્યમિક શાળાના જે આચાર્ય છે તે આ કામગીરી સંભાળશે. અને તેના માટે કમિટીની રચના કરવામાં આવશે, જેનું નામ છે સ્કૂલ કોમ્પ્લેક્સ મેનેજમેન્ટ કમિટી. હાલમાં શાળાઓમાં એસએમસીની રચના છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, જ્યારે અહીંયા થશે એસસીએમસી એટલે સ્કૂલ કોમ્પ્લેક્સ મેનેજમેન્ટ કમિટી. સાથે બાલભવનની સ્થાપના દરેક વયના બાળકો માટે થશે, જેની આસપાસની તમામ શાળાના બાળકો મુલાકાત લઈ શકશે. 8મો પેટા વિભાગ છે શાળા શિક્ષણ માટે ધારાધોરણ અને પ્રમાણીકરણ. તો શિક્ષા મંત્રાલયનું નામ અગર જ આપણે વાત કરી કે એમએસઆરડીની જગ્યાએ એનું નામ બદલીને શું થઈ ગયું છે? શિક્ષા મંત્રાલય. ટૂંકમાં એને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એમઓઈ તરીકે ઓળખવામાં આવે છે. જેના હાલના જે પ્રધાન છે એ કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન જે છે હાલના શિક્ષણ પ્રધાન છે હાલના. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની શકે છે. ત્યારબાદ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે
તેમાં રાજ્ય શાળા માનક પ્રાધિકરણ મિત્રો, આ નામ ગયા વખત પણ પરીક્ષામાં પૂછાયેલું છે 2023ની ટાટમાં. સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી નામની એક સ્વતંત્ર રાજ્યવ્યાપી સંસ્થા કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલી શાળાઓનું શું કામ કરે છે? માનક પ્રાધિકરણ, એટલે કે એના માટેની તમામ નિયમનની જવાબદારી સંભાળે છે. એસસીઆરટી બધા જ હિતધારકો માટે એક સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એક્રેડિટેશન ફ્રેમવર્ક તૈયાર કરશે. અને તેના ભાગરૂપે અત્યારે આપણા ત્યાં શું ચાલે છે? ગુણોત્સવ ચાલે છે. અને શાળાઓને પોતાના વિવિધ કામના ભાગરૂપે ગ્રેડ આપવામાં આવે છે. તો એ છે સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક. એ સિવાય ગુજરાત એચિવમેન્ટ સર્વે છે, નેશનલ એચિવમેન્ટ સર્વે વગેરે મૂલ્યાંકન ભાગો છે એ પરખના ભાગરૂપે થશે. ત્યારબાદ બીજા વિભાગની વાત કરીએ મિત્રો, આ આપણે જે વાત કરીએ 8 પેટા વિભાગ છે. પહેલો વિભાગ જે છે શાળા વિભાગ, અને તેની અંદર 8 પેટા વિભાગ છે, તેની આપણે વાત કરી. હવે આપણે બીજા વિભાગની વાત કરીએ છીએ. આ વિભાગ 2 છે, ઉચ્ચ શિક્ષણ વિભાગ. તો તેની વાત કરીએ તો 2030 સુધીમાં સૌપ્રથમ બહુવિદ્યા શાખાકીય સંસ્થાઓ બનાવવાનું લક્ષ્ય છે મોટા ભાગે. સ્નાતકનો 4 વર્ષ જે છે એનો કોર્સ થઈ ગયો, તેમાં 1 વર્ષ પૂરું થાય તો વિદ્યાર્થીને સર્ટિફિકેટ કોર્સ તરીકેનું ગણવામાં આવશે. 2 વર્ષે ડિપ્લોમા, 3 વર્ષે સ્નાતક અને 4 વર્ષે ઓનર્સની ડિગ્રી મળશે. અને જો એ રિસર્ચ સાથે લીધેલી હશે તો વિદ્યાર્થી સીધા જ પીએચડી કરી શકશે. એ સિવાય સંશોધનને વધુ વેગ આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવેલી છે. હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જે છે એમના માટે અલગ અલગ પ્રાધિકરણ કરવામાં આવેલા છે, જેમાં હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર હાયર એજ્યુકેશનની સંસ્થાઓ ઉપર નિયમન કરવામાં આવશે. ઓનલાઈન જે કોર્સ છે એના માટે એક સ્વયં પોર્ટલ કે જેનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય છે, સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એક્સપેરિંગ માઇન્ડ. તો આ સ્વયં પોર્ટલ ઉપરથી કોઈ પણ વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ જે છે ઓનલાઈન કોર્સ કરી શકે છે. દીક્ષા કે જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, આપણા તમામ પાઠ્યપુસ્તકની અંદર આપણે આ દીક્ષાની એપ્લિકેશનની કઈ રીતે વાપરવી તેના વિશેની માહિતી આપેલી છે. તો આના ઉપર શિક્ષકો અને સાથે વિદ્યાર્થી તમામ માટે જે મટીરિયલ અને કોર્સ અવેલેબલ છે, અને કોઈ શિક્ષક પોતાનું જે કામગીરી છે એ દીક્ષા પોર્ટલ ઉપર અપલોડ પણ કરી શકે છે. એ સિવાય છે એનએસક્યુએફ એટલે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. તો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઘણા જે સુધારા થયા છે તેમાંથી અગત્યની બાબતોની જ આપણે વાત કરી છે અહીંયા. ત્યારબાદ છે 3 નંબર અન્ય કેન્દ્રવર્તી જે શિક્ષણ ક્ષેત્રો છે. તો આની અંદર ખાસ કરીને કોણ આવે છે? પ્રૌઢ શિક્ષણની વાત થાય છે, સાથે વ્યાવસાયિક શિક્ષણની વાત થાય છે, સ્ત્રી સશક્તિકરણની વાત થાય છે, અને શિક્ષણના અન્ય જે ક્ષેત્રો જે છે તેની વાત આની અંદર છે. તો સૌપ્રથમ તો એનસીઈઆરટી એ સુસમર્પિત ઘટક સંગઠન પ્રૌઢ શિક્ષણ માળખું વિકસાવશે. તેમાં 5 પ્રકારના કાર્યક્રમોનો સામેલ કરવામાં આવે છે. એક છે મૂળભૂત સાક્ષરતાની સંખ્યાકરણ, એટલે વન કાઇન્ડ ઓફ એફએલએમ પ્રૌઢ શિક્ષણ માટે. મહત્વપૂર્ણ જીવન કૌશળતા, એટલે પ્રૌઢ શિક્ષણના ભાગરૂપે તેમને નાણાકીય સાક્ષરતા, ડિજિટલ ઉપકરણો વાપરવાની સાક્ષરતા, સ્વાસ્થ્ય સભાનતા વગેરે મુદ્દાઓ ઉપર તેમને જ્ઞાન આપવામાં આવશે. વ્યાવસાયિક કૌશલ્યનો વિકાસ થાય, પ્રારંભ મૂળભૂત શિક્ષણ પ્રાપ્ત કરે, સાથે સતત શિક્ષણની અંદર કલા, વિજ્ઞાન, તકનીકી, સંસ્કૃતિ, રમતગમત વગેરે વિશે જ્ઞાન મેળવે. બીજી બાબત છે તેમાં મૂળભૂત માળખું સુનિશ્ચિત કરવામાં આવશે. અભ્યાસક્રમનું માળખું પણ વિકસાવવામાં આવશે. શિક્ષણની તકોનો વ્યાપક પ્રચાર કરવામાં આવશે, અને સમુદાયમાં અભ્યાસની ટેવ વિકસાવવા માટે પુસ્તકો સુધી પહોંચ, એટલે લાઇબ્રેરી અને અન્ય સગવડો પણ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિની ભાષાઓનું સંરક્ષણ અને સંવર્ધન આ ક્ષેત્રની અંદર કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ છેલ્લા 40 વર્ષમાં ભારતની અંદર 220 ભાષાઓ લુપ્ત થયેલી છે. યુનેસ્કો 197 ભારતીય ભાષાઓને લુપ્ત જાહેર પણ કરી દીધેલી છે. માટે બહુભાષાને પ્રોત્સાહન આપવા માટે એનઈપી 2020માં આઈઆઈટીઆઈની વાત કરી છે, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન, એટલે આ ભાષા કક્ષાએ વાત છે બહુભાષા માટેનો. મિત્રો આ પ્રશ્ન પણ પરીક્ષા માટે એટલો જ અગત્યનો છે. આ સિવાય તકનીકી ઉપયોગ અને મુક્ત વિચારોના આદાન પ્રદાન માટે એનઈટીએફ એટલે કે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમની રચના કરવામાં આવશે. અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ શિક્ષણ પ્લેટફોર્મ, વર્ચ્યુઅલ પ્રયોગશાળા, શિક્ષકો અને તાલીમ પ્રયોગશાળા પણ ઊભી કરવામાં આવશે. ચોથી બાબત છે અમલીકરણ વ્યૂહરચના. તો એમએચઆરડીની જગ્યાએ શિક્ષણ મંત્રાલય નામાધીન થઈ ગયું છે. સાથે શિક્ષણ પર જીડીપીના 6%, એટલે જેટલું પણ આપણું જે જીડીપી છે તેના 6% ખર્ચ ફક્ત કોની ઉપર કરવામાં આવશે? સમગ્ર દેશના શિક્ષણ ઉપર કરવામાં આવશે.
અમલીકરણ માટે નીચેના સિદ્ધાંતો દ્વારા અમલ મૂકવામાં આવશે. એમાં પહેલું છે નીતિના હાથરૂપ જે પાસાઓ અને ઉદ્દેશોનું અમલીકરણ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. એટલે કે ખાસ કરીને આપણે વાત કરીએ FLN છે કે અન્ય જે સ્ટેજ છે એની વાતોની છે. સાથે નીતિની દરેક પહેલનો અમલ તબક્કાવાર કરવામાં આવશે. નીતિના અમલીકરણ મુદ્દાઓને અગ્રતાક્રમ આપવો પડશે. સર્વગ્રાહીતા અને સર્વાંગીપણું એ ચાવીરૂપ બાબતો રહેશે આમાં. રાષ્ટ્ર અને રાજ્ય વચ્ચે જે નાણાકીય અને શિક્ષણની જવાબદારીની બાબતો છે તેની કાળજીપૂર્વક વહેંચણીનું આયોજન કરવામાં આવશે. અને જે CBCA એટલે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમનો જે છે વિગતે અમલ કરવામાં આવશે. સાથે CAB એટલે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનની પણ રચના કરવામાં આવશે. તો આ જે ચોથો વિભાગ છે તેની વાત કરી મિત્રો. પરીક્ષાલક્ષી આપણને અગત્યના જે ફૂલ ફોર્મ પૂછી શકાય છે આ બેની આપણે વાત કરી ગયા આગળ જ. ત્યારબાદ છે CIET એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી, EEC એમિનેન્ટ એક્સપર્ટ કમિટીની વાત છે. HEG એટલે કે હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ એટલે અત્યારે જે કામ UGC કરે છે તેની જગ્યાએ હવે તે કામ કોણ કરશે? હાયર એજ્યુકેશનલ ગ્રાન્ટ કમિશન દ્વારા કરવામાં આવશે. એ પછી MERU એટલે મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના થશે. MOE એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. NHERC એટલે મિત્રો અત્યારે જે UGC જે કામ કરે છે ને અન્ય હાયર એજ્યુકેશન માટે તે કામ હવે કોણ કરશે? NHERC એટલે કે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ કરશે. અને સ્ટેમની આપણે વાત કરી એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. તો અગત્યના ફૂલ ફોર્મ પણ પરીક્ષા માટે એટલા જ અગત્યના છે. હવે પરીક્ષાલક્ષી અગત્યના MCQની મિત્રો વાત કરીએ તો NEP જે 2020 છે તેના આલેખ મુજબ શાળા સંકુલની વ્યવસ્થામાં તે સંકુલના વડા તરીકે કોની જવાબદારી સોંપવાની ભલામણ કરવામાં આવી છે? તો આગળ જ આપણે મિત્રો વાત કરી કે સંકુલમાં આવેલી જે માધ્યમિક શાળાના આચાર્ય જે છે તે શું થશે? આ શાળા સંકુલ એટલે કે સ્કૂલ કોમ્પ્લેક્સના વડા થશે. પ્રશ્ન નંબર 2 છે શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાં સ્થાપવામાં આવનાર ખાસ શૈક્ષણિક ક્ષેત્ર. આપણે વાત કરી મિત્રો સ્પેશિયલ એજ્યુકેશન ઝોન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આર્થિક ફાળાનો ગુણોત્તર કેટલો રહેશે? તો તેની અંદર જે ફાળો છે એની અંદર રહેશે 2:1 એટલે કે રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકારનો જે ફાળો છે ડબલ રહેશે એવું કહી શકાય. ત્રીજો પ્રશ્ન છે શિક્ષક સંસ્થા અને શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે કયા વર્ષ સુધીમાં અયોગ્ય શિક્ષકો એટલે અયોગ્ય તો ના કહી શકાય પણ કરાર આધારિત એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ ટીચર્સની સંપૂર્ણપણે પ્રથા બંધ કરવામાં આવશે? તો તે 2022 સુધીમાં પ્રથા બંધ કરવાની વાત હતી. પ્રશ્ન 4 છે મિત્રો કે શાળા શિક્ષણના નવા અભ્યાસક્રમ માળખા એટલે કે 5+3+3 મધ્ય તબક્કા એટલે કે મિડલ સ્ટેજમાં માટે વિદ્યાર્થીઓની વય જૂથ કઈ નક્કી કરવામાં આવેલું છે? જો મિત્રો આગળ જ આપણે ચર્ચા કરી મિડલ જૂથ એટલે કોણ આવશે આની અંદર? 6 થી 8 ધોરણના બાળકો. તો 6 થી 8 ધોરણના બાળકો એટલે સીધી વાત છે મિત્રો કે પહેલા ધોરણમાં 5 વર્ષ કે 6 વર્ષે દાખલ થયું હોય તો 6 + 5 એટલે કેટલા થઈ જાય? 11. તો 11 થી 14 વર્ષના બાળકો આમાં આવશે. પ્રશ્ન 5 છે રાજ્યોમાં શાળાઓના નિયમન એટલે કે રેગ્યુલેશન અને શૈક્ષણિક કામગીરી વચ્ચેના હિતોના સંઘર્ષને ટાળવા કઈ અર્ધન્યાયિક સંસ્થા બનાવવાની ભલામણ કરવામાં આવી છે? તો એની પણ આપણે વાત કરી. કઈ સંસ્થા છે? સ્ટેટ સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટી. તો આના દ્વારા જે છે શાળાની સમગ્ર રાજ્યની શાળાઓનું નિયમન કરવામાં આવશે. પ્રશ્ન 6 છે ધોરણ 1માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ શાળાના વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે તે માટે શરૂઆતમાં કેટલા સમયગાળાની શાળા પ્રશિક્ષણ તાલીમની જોગવાઈ કરવામાં આવી છે? તો 3 માસ એટલે શાળા તત્પરતા જે મોડ્યુલની મિત્રો આપણે વાત કરી શાળા તત્પરતા મોડ્યુલ આની જે વાત છે એ 3 મહિના સુધી શીખવવાની વાત છે. પ્રશ્ન 7 છે શિક્ષણ અંગે 2030 સુધી 2 વર્ષનો બીએડ કાર્યક્રમ ચલાવવા માટે નીતિમાં કઈ શરત મૂકવાની છે? તો માત્ર 4 વર્ષનો એકીકૃત બીએડ ચલાવતી સંસ્થાઓ જ આ કોર્સ ચલાવી શકશે જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે હશે. તો વિધાન એ આપણો સાચો જવાબ છે. પ્રશ્ન 8 છે કે નીતિના મુસદ્દા મુજબ કયા વર્ષ સુધીમાં મધ્યમ શાળા એટલે કે મિડલ સ્ટેજ અને તેનાથી ઉપરની સ્તરના મૂલ્યાંકન એટલે કે અનુકૂળ કોમ્પ્યુટરાઇઝ પરીક્ષણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવેલું છે? તો આનો સાચો જવાબ થશે 2025 સુધીમાં. પ્રશ્ન 9 છે શાળા નીતિ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછું કયા ધોરણ સુધીનું શિક્ષણ માધ્યમિક સ્થાનિક અથવા માતૃભાષામાં આપવાની ભલામણ કરવામાં આવી છે? તો આ ખૂબ જ સિમ્પલ અને ઉપયોગી પ્રશ્ન જ કહી શકાય છે કે ઓછામાં ઓછું ધોરણ 5 અને પ્રાધાન્ય વધુમાં વધુ ધોરણ 8 સુધી જે છે એ માતૃભાષામાં શિક્ષણ અથવા તો
સ્થાનિક ભાષામાં શિક્ષણની વાત ભલામણ કરેલી છે. 10મો પ્રશ્ન છે, કાનૂની શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાઓએ ભાવિ વકીલો અને ન્યાયાધીશો માટે કઈ બે ભાષાઓને દ્વિભાષી શિક્ષણ આપવાનું ધ્યાનમાં લેવામાં આવ્યું છે? તો એક અંગ્રેજી ભાષા છે અને એક જે તે રાજ્યની સ્થાનિક ભાષા પણ કહી શકાય. તો મિત્રો, આ પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના જે પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરી છે. તો આ સમગ્ર વિડીયો આપણને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આ વિડીયોમાં જે અગત્યની બાબતો અને જે અગત્યના મુદ્દા હતા એની જ આપણે ચર્ચા કરી છે અને તેમાંથી જ આપણને પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે અને પૂછાશે. તો આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી થવાનો છે. વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હોય અને તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો તમારા મિત્રો સુધી અને આવા જ વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આભાર. આવા જ એક અગત્યના મુદ્દા સાથે આપણે ફરીથી મળીશું.